પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ જે તમારી સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ, જેની અંદર આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો. તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનું સંસાધન નવીનીકરણીય? આપણે જે પાણી પીએ છીએ એ મીઠા પાણીનું પ્રમાણ પૃથ્વી પર કેટલા ટકા છે? 3%. નીચેનામાંથી કયા સંસાધનો ખૂટી જવાનો ભય છે? તમામ. નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું વિશિષ્ટ પ્રાણી? એક શીંગો ગેંડો. નીચેનામાંથી કયું વન્યજીવ લુપ્ત થવાના આરે છે? તો તમામ. ઘડિયાળ, ગંગેઈ ડોલ્ફિન અને ઘોરાડ. કયું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે? માર્મોટ. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? કચ્છમાં જોવા મળે છે સુરખાબ. સંસાધનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? પહેલો, ત્રીજો અને ચોથો. ICAR પ્રમાણે જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 8. જળ સંસાધનની જાળવણી માટે શું કરવું જોઈએ? તો ભાઈ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બંધારા તૈયાર કરવા જોઈએ, શોષકુવા બનાવવા જોઈએ, વરસાદ જળને રોકવું જોઈએ. હેમિસ લદ્દાખમાં શા માટે પ્રખ્યાત છે? બૌદ્ધ મઠ માટે. સહારાના રણની આબોહવા કેવી છે? વિષમ આબોહવા. સંસાધનોનો સામાન્ય રીતે 2 જૂથોમાં વહેંચવામાં આવે. ખડકોના ટુકડા, કાંકરા, રજને અજૈવિક દ્રવ્યો કહેવાય. વર્તમાન સમયને અણુયુગ કહેવાય. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કલભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલી છે. લદ્દાખમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય. કચ્છનો મુખ્ય ખેતી પાક બાજરી છે. હજી સુધી મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, આ ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ. સંસાધન: પૃથ્વી પર મળતા હવા, પાણી, જમીન, વનસ્પતિ, ખનિજ. જો માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોના પદાર્થોને સંસાધન કહેવાય. સંસાધન મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનના પ્રકાર કેટલા છે? ક્યાં? સંસાધનોના 6 પ્રકાર છે: ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, કૃષિ સંસાધન, વન સંસાધન, પ્રાણી સંસાધન. પૃષ્ઠીય જળમાં શાનો સમાવેશ થાય છે? પૃષ્ઠીય જળમાં નદી, સરોવર, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. પાણીના ઉપયોગો જણાવો. જળ એ જીવન છે, માનવીના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, ખેતી વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ? જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમરેખીય પગથિયાની તરફ વાવેતર કરવી. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડા બંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ખેતરમાં ઊંડી ખેડ કરવી. પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનિજોના નામ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ખનિજ ગેસ વગેરે પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. કયા વૃક્ષના લાકડા ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે? સાગ, સાલ, શીશમ વગેરે લાકડાનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે થાય. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને. વન સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કાર્યક્રમોને મહત્વ આપશો? વન સંરક્ષણ બાબતે અમે શાળામાં વધુ વૃક્ષો વાવશું, તેનું જતન, રક્ષણ, સંરક્ષણ કરશું, એવા કાર્યક્રમો ગોઠવશું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરી, હિમદીપડા, લાલ મોમડી, માર્મોટ એટલે કે ખિસકોલી, ગેરુંગ, રંગૂન, રીંછ, હિમાલયન તાહાર વગેરે પ્રાણીઓ જોવા મળે. ગુજરાતમાં યાયાવર પક્ષી કયા સ્થળે જોવા મળે છે? ગુજરાતમાં યાયાવર પક્ષીઓ મુખ્યત્વે નળ સરોવર પાસે. ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે? ખજૂરના વૃક્ષથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે સહારાના રણમાં જવું જોઈએ. લદ્દાખની મહિલાઓ ક્યાં કામ કરે છે? લદ્દાખની મહિલાઓ, સ્ત્રીઓ ઘરકામ, ખેતીકામ, દુકાન ચલાવી, ગરમ કાપડ વણવું વગેરે જેવા વ્યવસાયો કરે છે. વન સંરક્ષણના ઉપાયો ક્યાં? પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં પર્યાવરણનું શિક્ષણ આપવું. શાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓ યોજવી. જંગલોનું મહત્વ, એનું માતમ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી. નાના તિબેટના લોકજીવન વિશે નોંધાવો. નાના તિબેટના લોકોમાં મહિલા ઘરકામ, ખેતીકામ સાથે સાથે નાના વ્યવસાયો, દુકાન કરવી, ગરમ કાપડ વણવું વગેરે કાર્ય કરે. બન્ની વિસ્તાર વિશે. બન્ની વિસ્તાર કચ્છમાં રણ વિસ્તારમાં આવેલું છે. અહીં વિવિધ પ્રકારના ખાસ કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો બનાવવામાં આવ્યા. દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકોનું વાવેતર, વધતું જતું શહેરીકરણ તેમજ
બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય. કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે, કારણ કે કચ્છનું રણ ખંડીય છાજલી ઉંચકવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે. આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રણનો એક ભાગ છે અને રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. અહીંની હવા ગરમ અને સૂકી હોય છે. જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ, ઇમારતી લાકડા મેળવવા, શહેરીકરણ અને કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. ભારતનું વન્યજીવન જમ્મુ કાશ્મીર, લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે. કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકના ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે. દુનિયાના એકમાત્ર ભારત દેશમાં સિંહ, દીપડો, વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે. હિમાલયમાં શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. લદ્દાખનું રણ ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. તે ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખની ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર પર્વતો, સિંધુ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ. ઉનાળાના લદ્દાખનું તાપમાન દિવસે 0 સેલ્સિયસથી રાત્રે 30 સેલ્સિયસ ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. સહારાનું રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. રણનું વાહન તરીકે ઓળખાય. રણદ્વીપોમાં ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળા, ઝરખ, વીંછી, કાચીડા, સાપ, ગરોળી વગેરે હોય છે. ભારતના નકશામાં તેની બાબતો તો કચ્છનું રણ દર્શાવો. લદ્દાખ, સિંધુ, જમ્મુ કાશ્મીર, એકશિંગી ગેંડાનું રહેઠાણ, નળ સરોવર, બન્ની વિસ્તાર આ દર્શાવેલું જે તમે જોઈશું. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.